આજે તો કેટલું મોડું થઈ ગયું છે. રાજ, એ રાજ, આજે તો કેટલા વાગી ગયા અને બહુ મોડું થયું. રાજ, ચાલ ઉઠે જ, આપણે હવે ખેતરમાં નથી જવું. મોટા ભાઈ આજ તો કેટલું બડું થઈ ગયું. હવે બહુ મોડું થઈ ગયું. ખેતરમાં લઈ જા નહીં થઈ. હા ઝાહેર, તું ફટાફટ નાહી લે અને ચા હું મેકું પીસ પછી જો ખેતર. રાજ, નાહી જઈને ફ્રેશ થઈ ગયો. આ ચા છે બનાવી હતી એક નંબર ને. ચાલ હેડ ફટાફટ આપણે ખેતરમાં જવાનું. બસ રેડી, હવે નહીં જાય કૂતરા અંદર. તો તમે શું કર્યું પેલી સાઈડ પર આપણી કાલ કોમે જ્યાંથી પૈસા હજુ નહીં આવ્યા? હા તો તમે પૈસા હાલતા નહીં, મારા આજના જ જોવે. ફોન કરી દો કોમ તાણે. હવે પૈસા હાલવાના આવ્યો હારો એટલે નહીં હાલતા તમે. હે રાજ, આપણે બેન હમ કયો હશે, આવો ને આવો હમ રાખવાનો. બસ મારા બેટા અમુક તો આપણા બેનો હમ જોઈને બનતા, જોઈ દીશે બળકી હોય ને બેન હમ કયો હશે બે ભાઈઓ. આપણે તો જોઈ જે આપણે જમીન એવી છે, પછી ઘર એવું છે, બટાકાનું વાવેતર થઈ ગયું આપણે તો. સાચી વાત ને? આપણે બેને મજા જ છે. અમુક તો મારા બેટા જોઈ જોઈને દીશે બળતા. કોમ કરી કરીને મરી જવાનું, પૈસા ટાઈમસર ભાડતા નહીં, મજૂરી શું કરીને કરવાનું. પેલા બે ભાઈ આવી રહ્યા જો કે એને તો મજા હો, જમીન એટલી, ઘર સારું, એને મજા. એવન જેવું મારે હોત ને તો મજૂરી કરવાની જરૂર જ નથી. જો હેડ્યા બે ભાઈ. ખેતરમાં ઓટો મારતા હોત તો મોડું થઈ ગયું એટલે. પણ તમારે ચો ઓટો મારવાની જરૂર પડે, તમે તારા ભાગીદાર રાખો એ તો આવશે. ના રે, અમે બે પૈસા ને શું કેવું રાજ? સાચી વાત મોટા ભાઈ. માર તો આટલી જમીન હોય તો બે ત્રણ ભાગીદાર રાખી દઉં. ના રે, અમે બે પૈસા ને અમે તો એક દાણા વાવેતર કરવું તો કઈ નાખો. એવું? હા, ઓમ તમારે મજૂરી ના કરવી એટલે હું તો કહું. ના રે, અમે તો પૈસા લઈને મજૂરી લાવવાના કે અમે બે પહોંચી વાળા, અમે બે પૈસા જ. ઓ માર તો આટલી પૈસા ને આટલી જમીન હોય ને તો હું રાખું જ ના ડાયરેક્ટ. હા રોડો, તમે શું દાદા? હું ગમો આમ જાતો. હા, આ બે ભયન નોખા કરો, કોક તો કરવું પડશે. ના કોઈ ને એમ ને એમ તો મોટા આદમી પડી જાય યાર. હો કોક કરી વેરાવવું પડશે હવે. હે રાજ, આપણે આવી જાઓ. ઓ મારા બેટા બટાકા પણ કોઈ કેટલો કઠણ છે પણ બટાકા તો સારા છે ને. હા મોટા ભાઈ. લેવા જા, બટાકા સારા છે. આપણે પેલા સીધા મકા ચેક કરતા હો. હેલો મોટા ભાઈ. કે બોસ, આપણો ધંધો થોડો મંદો નહીં પડી ગયો? સાચી વાત છે હો. ધંધો તો ઓછો પડી ગયો છે. આપણે હવાલો આવશે તાણે કોક કહવું પડશે. સાચી વાત છે. તો હવાલાનું કોક મળે તો આપણે મેળ પડે. સાચી વાત. અમે મંદો તો પડી ગયો છે, હવે કોક કરવું તો પડશે. ઓકે. હલો, અમે ત્યાં કેટલા હવાલા આલ્યા એ કે મારું પેમેન્ટ તમે કેમ નહીં પટાવતા? તમે કાલનું કરી કરો, તમે પેમેન્ટ પટાવો. હડો, મારા પૈસાની જરૂર છે. ઓય કેટલા વાગે? હારું હડો, મારે હાલ કેટલા વાગે આવી? 3 વાગે આવી, 4 વાગતે મારે પેમેન્ટ પટી જ આવતું હોય. હારું હડો, હું આવું પસંદ ના. પૈસાનું શું કરવું? ગોમ જાવું છે. તો જેમ ભાઈ શું વાતો કરતા તમે આઈડિયા નો એકલા એ તો પૈસાની વાતો કરતો તો. કેમ પૈસા? ગોમ જાવું પૈસા નહીં હાલતો. પૈસા નહીં એમ? તમારે કન 4-5 હજાર રૂપિયા પડ્યા તો હાલો ને. 4 પોસ્ટ તો નહીં, મારે 50,000 રૂપિયા એક હવાલામાં ફસાઈ રહ્યા ને તમે પોસ્ટના 10 હાલ દો. હું હવે તમારે કન પૈસા નહીં થાય ને, માર જોડે જ નહીં થાય. પેલા બે ભાઈઓ પૂછતા હોય પૈસા થઈ તો. એટલે એ બે ભાઈઓની વાત જ ના કરતા. ચમ ઈ દાડ 500 રૂપિયા હારું ગોમમાં મારા આબરૂ લીધી લ્યો. પણ ઈયન જોડે તમારે ક્યાં જવાના આવે? મન પૂછ્યું તો 500 ના 1000 રૂપિયા આલું તમને. 1000 રૂપિયા નતા જોતા, ઈયન કંથી લીધેલા જ હતા 500 રૂપિયા. એવું છે એમ? હાલે દઈ દર તમને. ઈ દાડ આલ્યા જ હતા, પણ ઈ દાડ ગોમમાં હેડ્યો હતા તો 500 રૂપિયા માં બધો વસ્તુ. એટલે હાસી વાત છે. બે ભાઈઓનું કોઈ કરવું પડશે. પૈસાનો ખૂબ પાવર આવી ગયો. ઓય ઈયન બે નોખા કરશે ને તાણે જ ઈયન બધું વેરા હે. ઈ વાત હાસી તમારે તો ક્યાંય. કિશન શું કરશે ઈયનું? મારા જોડે એક આઈડિયા હે. શું છે? નંબર જડ્યો નહીં? હા, ધડી જાઓ ઉભા રહો. ઉભાનો ફોન આવી ગયો છે. હવાલાનો લાગે છે. આજે તો મેળ પડી જશે લાગે. હા, તો પેલા કિશનનો જ ફોન છે. હા, આ તમને એક હવાલો આલો હતો કીધું. હવાલાની જ વાત છે ને. હા, હું કામ કરી દઈશ. હારું હડો, હું તને લોકેશન બોલું. પેમેન્ટ તમે તૈયાર રાખજો, હું આવી જાઉં છું. હા, આવી ગયો હડો. અરે લોકેશન ક્યાં છે? લોકેશન તો મને ખબર છે, તમે હડો ખાલી. લોકેશન મેં લીધું હોય, હીરા આવતા હશે હવે. હા હેડો તો.
હે રાજ આ બટાકા તો સારા છે પણ ઘઉં છે માસા કે હા મોટા ભાઈ પણ પાણીની જરૂર છે ને કોણેથી જ મોટા છે આપણે ચાલ ના આયા હો એ જ હવે ઘરે જા રાજ હજુ ખાવાનું છે ઘરે જઈ બે ભાઈઓને આબન ટાઈમ થઈ ગયો છે હવે. ઓય ત્યાં જ મેં હારે રસ્તાનું લોકેશન નાખ્યું છે હવે હીરે આવતા દઈશું એક હા તો આ બેડા આપણે ફોનનું હતું કિશોર ઓ આઈ જક આવી જાય તનો તો મારો ફોન હવાલો 2 જણા મારવાના છે કોને કોને ઈ તો ઓલ પૂછી લો ઈ તો સી આપણા ગમના જ આપણા ગામના જ છીએ નહીં બે ભાઈ પેલા બે રાસ્તી જબર આ બે પેલા ભાઈ રહ્યા. હીર્યા જ. હીર્યા. એ જબર રાસ્તી આ તોડવાની જ છે ને તોડવાની જ તો અમે છે. એટલું ગોતી જ ગયા હતા હવે આમાં મેં પડી ગયો ચડો હા તો જોડો અમે ત્યાં લઈ જઈ જગ્યાએ આ મંદિરમાં જ છે જગ્યા તમે ત્યાં તમારે શોપિંગ થઈ ગઈ હીરા બે ભૈરા હીરા હારા મંદિરે થઈને જ ન્યા છીએ તો અમારી શેપની મમ્મી થઈ ગઈ એટલે આવીને એટલે ખાલી હું ઈશારો હા અમે કરજો ઓયકણે બેઠા તમે ઈશારો કરશો તો તમે આટલે બે અમે અંદર શેપની થઈ સારું બતાવો આપણે મોનસું શેફ્ટી તો થઈ જાય પણ પેલા આવીને એટલી રાઈટ જોવાની આપણે બે બસ હીરા આવી એટલી વાટ તમે સમજો ને હું સમજો અને તમે સમજો તમે માથે ચડી જાઓ હું ઉપર સેફટી કરી દઉં મારે પાડી દેવા છે આવી હા બેઠો હું ફરી ફરી થાચા જ હવે મંદિર વાળા રસ્તે થઈને જતા રહે. આવી જજો બે ભાઈ ઓ આઈ જાઓ બે ભાઈ આઈ જાય અને તમે હોય શું કરો તમારી ગાડી તમારી જોતા ગાઈડ લઈને બેઠા હોય તેમ અમારું શું કામ પડ્યું હતા કોમ હતું એટલે તો બેઠા હશો બેજા શું કામ હતું બોલો એમ કોમ હતું કે જમીન વેચવાની તમારી કેટલા વીઘા હે ઈરી કોઈ 15-20 વીઘા જેવી છે બહુ સ્વતંત્ર હે આપણે લઈ લો ઈમો ચો ના કેટલા પૈસા કીધા હે એ તો પૈસા ની ગોતા હતા અંદર જઈને કહું લેવડો તમે અંદર રાજ વાકણ જમીન હે તમે કહેતા હતા બેહો ખરી હોય બેહો ઈ રી એક ઠાકર જમી છે કેટલા વીઘા હે ચી મકા હે કેટલા રૂપિયા ઈ તો બધું સાઈડ નો લો તમે બે આપણા માણસો આવડો એટલે હું હા કીધું ને આ બધું લે ઈ તો છે આ શું છે બધું ઈ તો જેમ જેમ બરાબર સવા માથે સવા શેર ગુજરાતનો આવડે જ્યારે નીકળે જ્યારે પલપલાને ચડે ઝેર સવા માથે સવા શેર ગુજરાતનો આવડે પરબ જ્યારે નીકળે ત્યારે પલપલાને ચડે ઝેર મોટા ભાઈ ઉભા થઈ ગયો હા ને હેડ હવે કરે આ તો હો પડ્યા તો એને આપણી દોસ્તી ના જોઈ જઈએ એટલે પીઠ પાછળ કા કર્યો ને મોટા ભાઈ જોતે રહેશે દુનિયા તારે મારી યારે તું હોય ભેળો પછી શું દુનિયા દારે